વન કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત રેડી થઈ ગયું ને ભગવાન માતાજીની દિયાબત્તી થઈ ગઈ છો. તમને દર્શન કરી દેવાનું. આજનો દિવસ ખૂબ જ ખાસ છે કેમ કે આજે છે ગુરુ પૂનમ. એની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. આપણા જીવનમાં સાચો માર્ગ આપનાર દરેક ગુરુઓને દિલથી વંદન કરીએ. ગુરુ પૂનમના દિવસની ખૂબ શરૂઆત કરીએ. તો તમને પહેલાં ભગવાન માતાજીના દર્શન કરાવી દઉં ને કન્યાજીને મસ્ત રેડી કર્યા છો એ બી તમને બતાવું. ચલો. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકોર, કન્યાજી સવારે નાસ્તામાં રાસબરી કરાવી છો. મેચિંગ મેચિંગ કરી કન્યાજી બહુ મસ્ત દેખાય, કોઈ નજર ના લાગે. જય પ્રેમાનંદજી મહારાજ. એ મારા દ્વારકાવાળા દ્વારકાધીશ. ભગવાન માતાજીના દર્શન બી તમને કરાવી દીધા. કાનાજીની પૂજા બધું થઈ ગયું. હવે આપણે જઈએ સ્ટોરે, બધું કામકાજ કરીએ સ્ટોરે જઈને. હજુ બહુ મસ્ત વેધર. નાસ્તો બી કરવાનો હતો કેમ કે આજે પૂનમનો ઉપવાસ એટલે આજે બહુ જ મસ્ત વેધર. ચલો તને હવે હમણાં સ્ટોરમાં જઈને પછી મોડા મળીએ. વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે. જો હવે આખો દિવસ વરસાદ. આવી ગઈ ઘરે. હવે ફટાફટ જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ. શંકર લેટ થાય. બધું ખાસ 4-5 વસ્તુ બનાવવાની એટલે પછી મોડું થઈ જાય. સ્ટોરેથી ઘરે આવી ગઈ ને હવે ફટાફટ જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ ને પછી બધું બની જાય પછી તમને બતાવું. ચલો તા મળીએ હમણાં મોડા. 3:04 થઈ ગયો અને જો અહીંયા દાળ વઘારવાનું ચાલુ કરી દીધી મેં કુકરમાં જ. ભાત રેડી થઈ ગયા, ભીંડાનું શાક થઈ ગયું, રોટલીનો લોટ પણ બંધ થઈ ગયો. બધું જ ઓલમોસ્ટ રેડી. હવે સુખડી બનાવવાની, રોટલી બનાવવાની બાકી. વઘાર કરીને દાળ બનાવી દઈએ. હવે આપણે બધું જ રેડી છે એટલે દાળ અહીંયા ઉકળો ત્યાં સુધી હવે સુખડી બનાવી દઈએ. 12:15 થઈ ગયા એટલે ફટાફટ પછી દાળને ઠંડી થવા મૂકી દઈએ ને સુખડી બી થોડી ઠંડી થઈ જાય. રોટલી બનાવીએ ત્યાં સુધી મસ્ત સુખડી બનાવીએ. આજે તો ગરમ થઈ ગયું. હવે એમાં લોટ નાખીશું ઘઉંનું રોટલીનું. હવે એના બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈએ ધીમા ગેસે. સુખડી મસ્ત રેડી થઈ ગઈ. પીસ બી પાડી દીધા. હવે રોટલી બનાવી દઉં ફટાફટ. હું થોડીક જ બનાવવાની. પહેલાં તો ભગવાન માતાજીને ભોગમાં ધરાવવા માટે 12:30 થઈ ગયા એટલે જલ્દી કરવું પડશે. રેડી થઈ ગયું જમવાનું. સુખડી, પાપડ, રોટલી, ભાત, ભીંડાનું શાક ને દાળ. હવે ભગવાન માતાજીની પ્લેટ રેડી કરી દઈએ ભોગમાં ધરાવવા માટે. કાનાજીની ને માતાજીની ભોગની પ્લેટ રેડી થઈ છે. એમાં હે માતાજી, હે ભગવાન, આજનું ગુરુ પૂનમનું ભોજન અમારું પ્રેમથી તમે સ્વીકાર કરજો ને કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે ગુરુ પૂનમનું ભોજન જમવા. એમાં છે દાળ ભાત, ભીંડાનું શાક, સુખડી, રોટલી ને પાપડ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. દિયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પણે गृहाणम समर्को भूत्वा प्रसन्न परमेश्वर आपकी दी गई वस्तु से आपको भोग लगाया जा रहा है. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ને ભોગ ધરાવી દીધો ને હવે જે રોટલી બનાવવાની બાકી છે એ બનાવી દઈએ ને બધું ક્લીન કરી દઈએ. જો આટલી રોટલી બનાવવાની બાકી બધું જમવા રેડી થઈ ગયું. રોટલી બી બની ગઈ ને હવે બધું ક્લીન કરી દઈએ ને યોગેશે બી જમી લીધું, સેજલે બી જમી લીધું. હવે મેં ક્લીન બાકી. હવે હું જમી લઉં ને યોગેશ ગયા છે ન્યુયોર્ક જવા માટે નીકળી ગયા. ને જો વાસણ બધું કેટલું બધું પછી ઘસું. પહેલાં જમવાનું જમી લઉં. મારી ડીશ મેં રેડી કરી દીધી. હું તો ભાત ખાતી નહીં. થોડુંક લીધું છે ભીંડાનું શાક, સુખડી ને જોડે લઈશું થોડીક દાળ પીશું જોડે હંગાતી.
મસ્ત ગરમા ગરમ રોટલી, પાપડ, સુખડી મસ્ત જમી લઈએ. પૂનમનું ભોજન બપોરનું આજનું. તમારે બી જમવું હોય તો આવી જજો. જમીને પછી મળીએ, કામકાજ કરીએ બધું. ચલો તાન મળે. ખાવાનું તો મસ્ત જમી લીધું ને હવે બધું કામકાજ પર ફરી જઈએ. જો બધું ક્લીન કરી દઈએ ને પછી મળીએ. વાસણ બી બધા ઘસી દઈએ. બધા વાસણ ઘસાઈ ગયા. કેટલો બધો હતો આજે તો, બહુ બધો, ખાસો બધો વાસણ થઈ ગયો તો બધું કામકાજ ડન. કિચન બી ક્લીન કરી દીધું, ગેસ ને બધું જ કામકાજ ડન થઈ ગયું ને હવે જવું પાછી સ્ટોરે. વરસાદ ચાલુ થઈ ગયો આજે અત્યારે પાછો તો ખાસો પડી ગયો. દોડતું સ્ટોરે જવું પડશે ને પલડી જવાશે. ફટાફટ જઈએ તા હવે સ્ટોરે, પછી મોડા મળીશું. 7:30 થયા ને જો બહાર જો અંધારા જેવું થઈ ગયું અને વરસાદ બહુ જ પડ્યો. પહાડો પર છે વાદળ દેખાય. મસ્ત ઠંડુ વેધર થઈ ગયું. હવે હું જઉં છું ઘરે. પહેલાં તો ભગવાન માતાજીની દિયાબત્તી કરીશ, જમવાનું કંઈક બનાવીએ, ફટાફટ જઈએ. એટલે ભગવાન માતાજીની દિયાબત્તી કરી દઉં ને પછી તમને દર્શન કરાવું. ડીશ ને બધું રેડી કરી દઈએ દીવાની. થઈ ગઈ ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દઉં. રવિભાઈ ને બંટી માટે બનાવવાનું છે શાક ને ભાખરી ને મારા સેજલ માટે બનાવવાનું છે મખણાની ભેળ. સોરી, ચલો તમે બનાવવાનું ચાલુ કરી દઈએ ફટાફટ બધું. ભાખરી બધી બની ગઈ. ત્યાં બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક, એ પણ રેડી. 8:45 થઈ જઈએ. હવે મારે મખાનાની ભેળ બનાવવાની બાકી, એ બનાવવાનું ચાલુ કરી દો ફટાફટ. સ્વાદનું મખાનાનું પેકેટ લાવ્યું. આયરા મખાના બહુ જ મસ્ત આવી પીલા કરતો, પણ અહીંયા અમે જ્યાં પટેલમાં જઈએ ને ત્યાં નહીં મળતા. જેક્સનાઇટવાળા પટેલમાંથી લાવી હતી હું. આ સેલમાં હતા તે 2 પેકેટ. ચલો તને હવે મખાના વઘારી દઈએ. પહેલાં તો ઘીમાં થોડું ઘી લઈશું. પડીને એટલે થોડાક જ બનાવીશ મખાના, એટલે ચાલો બને. થોડાક પડે પણ એ હવાઈ ગયા, પણ એના માઇક્રોવેવ ગરમ કરી દઈશું એટલે મસ્ત થઈ જશે ને આપણો. મસાલો બી રેડી જ છે, એ યુઝ કરી લઈશું. ભેળ બનાવવા માટે કાકડી નાખી, ટામેટું નાખ્યું ને સિંગદાણા આર્યા. સ્વાદની દક્ષિણ આંધ્રા સ્ટાઇલ પીનટ લાવ્યું, બહુ મસ્ત નાની આવે ને એ રહી નાખી. થોડીક ચાટ મસાલો થોડોક નાખીશું, થોડુંક સંચર પાવડર નાખીશું, બ્લેક સોલ્ટ, ગ્રીન ચટણી ને મખાના ને દાડમ સેજલ લઈને આવે સ્ટોરે પડી હતી એ નાખીશું. પછી ચલો ત્યાં આ બધું મિક્સ કરતા થઈએ. ત્યાં સુધી થોડીક નાખી છે આમાં લીઝની ચિપ્સ ને હવે થોડાક મખાના નાખી દઈએ વઘારેલા. મસ્ત મખાનાની ભેળ રેડી. હવે ખાલી દાડમ નાખવાની બાકી. હમણાં સેજલ લઈને આવે એટલે નાખીને ભગવાનનો ભોગ ધરાવી દઈએ. ત્યાં ચીકીના પેકેટ આવ્યા હતા ને એટલે ચીકી લઈ લઈએ. પીનટ બટર ચીકી મસ્ત 5 રૂપિયાની એક આવે. આખો ડબ્બો મોકલી તો 2 વધી. ભગવાનના ભોગમાં ધરાવીશું આપણે. મખાનાની ભેળ, મખાના લીધા સાઈડ એટલી મસ્ત નીકળી ને લાલ લાલ, નહીં આખી મસ્ત નીકળી.
અમુક વખત હું લાવું ને તો નહીં સારી નીકળતી, પણ અમુક વખત બહુ મસ્ત નીકળી જાય. ભગવાનના ભોગની પ્લેટ મસ્ત રેડી થઈ જાય કાનાજીને ભોગમાં ધરાવવા માટે. પૂનમનો ફરાર. હવે ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મખાનાની ભેળ, જોડે સિંગની ચીકી. ચલો કાનાજી જમવા. કાનાજીને ભોગ ધરાવી દીધો ને વાગી ગયા છે 9:27 થઈ ગયા ને અહીંયા મારા સેજલું જમવાનું બધું રેડી થઈ ગયું. જમી લઈએ હવે અમે બંને. ચલો તા જમીને પછી મળીએ. તમારે બી જમવું હોય તો મારું જમવાનું રેડી થઈ ગયો ને અહીંયા સેજલું બી. ચલો તાને જમી લઈએ મસ્ત. 11:03 થઈ ગયા ને જો બધું કામકાજ ડન થઈ ગયું. કિચન બી ક્લીન, કઈ વાસણ બી બધા ઘસાઈ ગયા. પેલી બાજુ છો નાઈ રહ્યા, ખબર નહીં એમાં વાસણ બહુ બધું થાય. જો બધું કામકાજ ડન. 11 થયા એને કાનાજીને ઊંઘાડી દીધા. બધું કામકાજ ડન થઈ ગયું ને અહીંયા જ કરીશું વ્લોગનો એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, સી યુ, ટાટા.